વાર્તા સાંભળવાની છે. વાર્તામાં જે છે એ શું છે? એક સસલાભાઈ અને બીજા મગરભાઈ. તો વાર્તા આપણે શરૂ કરીએ. એ કેવું મોટું જંગલ હતું. શું હતું? મોટું જંગલ. જંગલમાં ઘણા બધા વૃક્ષો હતા અને વૃક્ષોની નીચે ગુફા હતી. શું હતી? ગુફા. અને ગુફામાં એક સરસ મજાનું સસલું રહેતું હતું. શું રહેતું હતું? સસલું. ઈ ચાંદા જેવું ધોળું ધોળું સસલું. તે સસલાને બહુ ભૂખ લાગી. જંગલમાં બધા ફળ હતા એ ફૂટી ગયા. એટલે એને એમ થયું કે મારે ભૂખ લાગી છે તો મારે ફળ ક્યાંથી ગોતવા? પછી એને વિચાર આવ્યો કે આપણા જે જંગલ છે એની કાંઠે એક સરસ મજાનું તળાવ છે. શું છે? તળાવ. પણ તળાવમાં તો શું છે? મગર છે. શું છે? મગર ખાઈ જાય આપણે જઈએ તો પછી એને એમ થયું કે મારે કંઈક યુક્તિ કરવી પડશે. શું કરવું પડશે? યુક્તિ વિચારવી પડશે. પછી દોડતું તળાવના કિનારે જાય છે. ક્યાં છે? તળાવના કિનારે જાય. પછી કિનારે જઈને બધા મગરને એમ કહે છે, મગરભાઈ, જંગલના રાજા છે સિંહભાઈએ મને એમ કીધું કે આપણે જે છે દાવત રાખવાની છે, તો તમે બધા જે લાઈનમાં ગોઠવાઈ જાવ. હું તમારા બધાની ગણતરી કરી લઉં અને સિંહભાઈને આંકડો આપી દઉં. પછી દાવત રાખે એટલે તમારા બધાએ જે છે ને પધારવાનું છે. તો પછી શું કરે છે? સસલું છે મગર બધા લાઈનમાં ગોઠવાઈ જાય. પછી મગર ઉપર 1 2 3 4 5 6 7 8 9 અને એકડે મીંડે 10 તાતો કૂદકો મારી ક્યાં પહોંચી જાય? ટેકરી ઉપર સરસ મજાના વૃક્ષો હતા. વૃક્ષોમાં એકદમ પાકા અને રસભરેલા ફળ હતા. શું હતા? ફળ. એમાં કેરી, ચીકુ, જમરૂ એ બધા રસભરેલા હતા. પછી એને એમ થયું કે હાલો હું તો મારી ટેકરીએ પહોંચી ગયો. પછી બધા ઝપાઝપ બધા ફળ તોડે છે અને શું કરવાનું મળે છે? ખાવાનું શરૂ કરી દે. પછી વારા પરથી એક એને જે મન પડે એ ફળ બધું ખાવા મળે છે. પછી એને ફળ ખાઈ લીધા. એનું પેટ કેવું થયું? એકદમ ભરાઈ ગયું. પછી ભરાઈ ગયું અને શું થયું? સાંજ પડવા આવી. તો સાંજે ઘરે જવાનું મન થાય કે નહીં? તો એને એમ થયું કે હાલો હવે તો મારે ઘરે જવાનો સમય થઈ ગયો. એટલે ઘરે જવાનો સમય થયો એટલે બધાને શું થયું કે હાલો અમાર પાછી કે સસલાભાઈને યુક્તિ તો વિચારવી પડશે, કેમ કે તળાવમાં તો મગર હતા. શું હતા? મગર હતા. મગરના કારણે એને એમ થયું કે અમારે યુક્તિ વિચારવાની અને યુક્તિ થી મારે પાછા ગણવા પડશે. તો એને એમ થયું કે મગરભાઈ મને તો જે તમારી ગણતરી હતી એ ભૂલાઈ ગઈ. હવે મારે પાછા ગણવા પડશે. તો પાછું એને શું કર્યું? 1 2 3 4 5 6 7 8 9 10 મગરભાઈ ઓલા સસલાભાઈ છે પોતાની ગુફા સુધી પહોંચી ગયા. અને સસલાભાઈને શું થયું? હાય શું મારા ઘરે પહોંચી ગયો. ખાધું પીધું ને રાજ કર્યું. એટલે સસલાભાઈની યુક્તિથી શું એને જમી પણ લીધું અને એને મગરભાઈએ ખાધું પણ નહીં. આપણે હાલો આ ગોબા જેવા